મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રા દયા છે નમસ્તુ મંગલમ. ઓકે, હવે આપણને ગાથા નંબર લાસ્ટ વાળી ગ્રહણ કરવાની છે. ગાથા નંબર 59 બધાને એક સાથે બોલવાનું છે. ઓકે. તહ તહ બુદ્ધ બોહી ગુરુ બોહિયા ય ઈઘ સમયે ઈઘ સિદ્ધાય ઈઘ સમયે વિ અણેઘા સિદ્ધા તેણેઘ સિદ્ધાય. પાછું એક વખત ગાથા ગ્રહણ કરવાની છે. તહ બુદ્ધ બોહી ગુરુ બોહિયાય ઈઘ સમયે ઈઘ સિદ્ધાય ઈઘ સમયે વિ અણેઘા સિદ્ધા તેણેઘ સિદ્ધાય. હવે અહીંયા અવગ્રહના ચિહ્ન આપણને દેખાય છે. ઈઘ સમયે વિમાં વચ્ચે શું છે? અવગ્રહ છે, તો એનું આપણને કઈ પ્રોનાઉન્સિએશન નથી કરવાનું. અને તે અણેઘ સિદ્ધા, તો ત્યાં પણ અવગ્રહનું આ ચિહ્ન છે, તો તે પણ કઈ ડ એવું નથી, એ પણ ધ્યાન રાખવાનું છે. હવે શબ્દાર્થ ગાથાર્થ સમજી લઈએ. તહ એટલે કે તથા, બુદ્ધ બોહિય એટલે કે બુદ્ધ બોધિત સિદ્ધ, ગુરુ બોહિયા એટલે કે ગુરુથી બોધ પામેલા, ઈઘ સમય એટલે કે ઈઘ એટલે કે એક સમયમાં એટલે કે એક સિદ્ધ થાય તે, ઈઘ સિદ્ધા એટલે કે એક સિદ્ધ, ઈઘ સમયે એટલે કે એક સમયમાં, અવિ એટલે કે પણ, અણેઘા એટલે કે અનેક, સિદ્ધા એટલે કે સિદ્ધ થાય તે એટલે કે તે, અણેઘ સિદ્ધા એટલે કે અનેક સિદ્ધ, ય એટલે કે અનેક. ગાથાર્થ જોઈ લઈએ. તથા ગુરુથી બોધ પામેલા તે બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય. વળી એક સમયમાં એક જ સિદ્ધ થયેલા તે એક સિદ્ધ કહેવાય. અને એક સમયમાં અનેક સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય છે. હવે વિશેષાર્થ સમજી લઈએ. અહીંયા શું કહે છે? પહેલા તો અહીંયા હવે આ ગાથામાં કેટલા બતાવે છે? એક તો બુદ્ધ બોધિત સિદ્ધ, એક સિદ્ધ અને અનેક સિદ્ધ, ત્રણ પ્રકારના સિદ્ધની અહીંયા વાત કહેવામાં આવે છે. તો પહેલા તો બુદ્ધ બોધિત સિદ્ધનું એક્ઝામ્પલ અહીંયા બતાવે છે કે શ્રી ગૌતમ સ્વામી શ્રી મહાવીર પ્રભુથી બોધ પામી મોક્ષે ગયા, માટે શ્રી ગૌતમ ગણધર તેમને બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. તો એ તો આપણને ખ્યાલ છે કે ગણધર ભગવાન તો જે પણ છે એ બધા મહાવીર સ્વામી એટલે કે એમના જે ગુરુ છે. ગુરુ કોણ હોય છે? જે તીર્થંકર ભગવંત હોય છે, આ બધા ગણધર ભગવંતના એ જ ગુરુ હોય છે, બધા તીર્થંકર ભગવંતો, રાઈટ? એમના દ્વારા તેઓ બોધ પામેલા હોય છે. જે પોતે બોધ પામેલા છે એમનાથી આ ગણધર ભગવંત બોધ પામેલા હોય છે, અને એટલા માટે એમને કેવલ જ્ઞાન થઈને મોક્ષ પ્રાપ્તિ થાય છે. એટલા માટે ગૌતમ સ્વામી કે કોઈ પણ ગણધર ભગવંત ને શું કહેવાય છે? બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય છે. હવે નેક્સ્ટ છે એક સિદ્ધનું એક્ઝામ્પલ આવે છે. એમાં કોણ આવે છે? શ્રી મહાવીર સ્વામી ભગવંત એકાકી મોક્ષે ગયા છે. એકાકી મોક્ષે ગયા છે એટલે એનું મિનિંગ શું થાય છે? એટલે એનું એ મિનિંગ નથી કે એમના શાસનમાં માત્ર તેમને એકલાને જ મોક્ષ થયું છે, એ નથી. એનું મિનિંગ શું થાય છે કે જે સમયે, જે પર્ટિક્યુલર સમયે મહાવીર સ્વામી ભગવાનને એમનું નિર્વાણ થયું, જ્યારે અંતિમ વખત એમનો આત્મા શરીર ત્યાગીને સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્ત કરે છે, મોક્ષની અવસ્થા પ્રાપ્ત કરે છે, તો એ જ પર્ટિક્યુલર એક્ઝેક્ટ તે જ સમયે બીજા કેટલા જીવો સિદ્ધ થયા. તો એ જરૂરી નથી કે જ્યાં મહાવીર સ્વામી રહેલા છે એ જ એરિયાની વાત નથી, પણ આખો જે પણ જ્યાંથી પણ મોક્ષની અવસ્થા પ્રાપ્ત થઈ શકે, આખો જે અઢીદ્વીપ છે, મનુષ્યલોક છે, આખાની વાત છે. તો ત્યાંથી બધી જગ્યાએથી બીજો કોઈ પણ જીવ મોક્ષની પ્રાપ્તિ એ એક્ઝેક્ટ સેમ સમયમાં એમણે મોક્ષની પ્રાપ્તિ નથી કરી. કોઈ પણ જીવે, કોઈ પણ આત્માએ માત્ર ને માત્ર એ પર્ટિક્યુલર સમયમાં માત્ર ઓનલી એન્ડ ઓનલી મહાવીર સ્વામી ભગવાનને જ મોક્ષની પ્રાપ્તિ થઈ હતી. એટલા માટે એમને શું કહેવાય છે? એક સિદ્ધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે અનેક સિદ્ધ છે છેલ્લો 15મો પ્રકાર. હા, તો એમાં શું હવે આવે છે એક્ઝામ્પલ? શ્રી ઋષભદેવ ભગવંત
પછી તેમના 99 પુત્ર અને તેમના પુત્ર ભરત ચક્રવર્તીના 8 પુત્ર, એટલે એ શું કહેવાય, ઋષભદેવના પૌત્ર કહેવાય. એટલે ઋષભદેવ ભગવાન પોતે, એટલે આપણે કાઉન્ટ કરીએ અહીંયા, ઋષભદેવ ભગવાન પોતે 1 ગણવાના. એમના જે પુત્ર છે એ કેટલા, 99. અને ઋષભદેવના એક પુત્ર છે ભરત ચક્રવર્તી મહારાજા. તો આ ભરત ચક્રવર્તીના 8 પુત્ર, એટલે એમ પણ કહી શકાય કે ઋષભદેવના પૌત્ર, ગ્રાન્ડ સન કહેવાય ને, તો તે કેટલા, 8, એટલે 8 પૌત્ર. તો આપણે ટોટલ કરીએ તો 99 + 1 100 થાય, +8 108 થાય. તો આ બધા જ જીવો એક જ સેમ, એક્ઝેક્ટ સેમ, એક જ તે સમયમાં આ ટોટલ 108 જીવ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ તેમણે કરેલી છે. એટલા માટે જે પણ આ બધા 108 જીવો છે બધાને શું કહેવાય છે, અનેક સિદ્ધ કહેવાય છે. એટલે આદિનાથ ભગવાન, એમના 99 પુત્ર, એમના 8 પૌત્ર, એ બધાને અનેક સિદ્ધ કહેવાય. ને તે આપણે જે ભણ્યું હતું ને કે ઉત્કૃષ્ટથી એક જ સમયમાં કેટલા જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, તે કેટલા હોય છે, 108 હોય છે. તો અહીંયા એ જ આવે છે કે ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 108 જીવો મોક્ષની અવસ્થાને એક જ સમયમાં કરી શકે છે પ્રાપ્તિ. તો તે પણ અહીંયા દેખાય છે આપણને એક્ઝામ્પલ, એ ધ્યાન રાખવાનું. બીજું હજી એક પોઈન્ટ આપણે ધ્યાન રાખવાનું છે કે આ બધા કેટલા હાઈટ વાળા હતા, 500 ધનુષ વાળા હતા બધા. તો બધા આ 500 ધનુષની હાઈટ વાળા, તો એ બધા 500 ધનુષની હાઈટ વાળા જે પણ જીવો હોય છે ને, તો એ ઉત્કૃષ્ટ હાઈટ જે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, તો એ 500 ધનુષ વાળા જ હોય. એનાથી વધારે હાઈટ વાળા હોય ને કોઈ, તો એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરી શકે. ધ્યાન રાખવાનું. કહેવાય છે કે મરુદેવા માતાની હાઈટ કેટલી હતી, 500 ધનુષથી વધારે હતી. બટ શું થયું હતું, જે સમયે એમનો મોક્ષ થયો હતો ને, તો ત્યારે એમની હાઈટ કેટલી થઈ હતી, 500 ધનુષની ઓરિજિનલી નોર્મલ હાઈટ એમની એટલી હતી યુવાન અવસ્થામાં. બટ વૃદ્ધાવસ્થાને એટલે 500 ધનુષ પ્લસ હતી, એનાથી વધારે હતી. બટ વૃદ્ધાવસ્થાને કારણે એમનું શરીર વાંકો પડી ગયું હતું કે જે પણ હતું, તો એના કારણે એમને 500 ધનુષની અંદર હાઈટ આવી ગઈ હતી જે સમય મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ ગઈ હતી. તો એટલે એ કેટેગરીમાં ફિટ થઈ ગયા હતા કે ઉત્કૃષ્ટ હાઈટ જે મોક્ષ માટે જે જરૂરી હોય, તો તે 500 ધનુષની અંદર હોય, તો તે એવી રીતે એ હાઈટ આવી ગઈ હતી ને એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ હતી. અને પણ એમની જે પણ હવે બીજું અહીંયા પોઈન્ટ અહીંયા દેખાય છે ને આપણને, આ તો એમાં ઉત્કૃષ્ટ હાઈટ વાળા બધા આ જે પણ છે ને 108 જીવો, આ બધા આદિનાથ ભગવાન, એમના 19 પુત્ર ને 8 પૌત્ર, એ બધાનું શું છે કે એ બધાની ઉત્કૃષ્ટ હાઈટ છે, 500 ધનુષ વાળા છે આ. તો એવું કહેવાય છે કે 500 ધનુષ વાળા આટલા બધા જીવો એક સાથે એક જ સમયમાં મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ નહીં કરી શકે. તો આ જે બનાવ બન્યો હતો તે એક અચ્છેરામાં આવે છે, એ ધ્યાન રાખવાનું. પણ અહીંયા આપણે એ અલગ પોઈન્ટ છે, એ ધ્યાન રાખવાનું. ઓકે, એ અલગ પોઈન્ટ છે. પણ અહીંયા મેઇન પોઈન્ટ શું આપણને ભણવાનું છે કે અનેક સિદ્ધ કોને કહેવાય, કે જે એક જ સમયમાં અનેક જીવો મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે, 1 થી વધારે, તો એમને અનેક સિદ્ધ કહેવાય. તો પછી એ 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે. એટલે જરૂરી નથી કે 108 જ હોવા જરૂરી હોય તો અનેક સિદ્ધ કહેવાય. 5, 6 કેટલા પણ હોઈ શકે. ઓકે, એ ધ્યાન રાખવાનું. હવે આપણે આ મોક્ષ તત્વ અહીંયા કમ્પ્લીટ થાય છે. જે 9મું અને છેલ્લામાં છેલ્લું તત્વ છે, આખો આપણું 9 તત્વ જે છે, બધા તત્વ કમ્પ્લીટ થઈ આવે છે. જે છેલ્લું મોક્ષ તત્વ હતું બાકી, એ પણ કમ્પ્લીટ આજે થાય છે. તો હવે અહીંયા શું કહે છે શાસ્ત્રકાર ભગવાન, કે મોક્ષ તત્વ જાણવાનો ઉદ્દેશ્ય શું છે, આ ભણવા પાછળનું જે મેઇન મોટિવ શું હતું, તો તે અહીંયા કહે છે કે આ બધું આપણે મોક્ષ તત્વમાં જે પણ ભણ્યું ને, તો એમાં આપણને સિદ્ધ ભગવંતનું સાચું સ્વરૂપ કેવી રીતે હોય, ત્યાં સિદ્ધ શિલાની ઉપર સિદ્ધ ક્ષેત્ર જ્યાં રહેલું છે, એટલે બધા અનંત સિદ્ધ ભગવંતે રહેલા છે, એ કેવી રીતે રહેલા છે, એ બધું સાચું સ્વરૂપ આપણને કહે છે. પ્લસ એમનું ક્યારથી એમનું સ્ટાર્ટ છે, કેટલા અનંતકાળ સાદી અનંતકાળ સુધી ત્યાં રહેવાના છે, એટલે કેટલા ટાઈમ સુધી સિદ્ધત્વમાં રહેશે,
કેવી રીતે રહે છે, કેટલી જગ્યામાં રહે છે, કેટલું એમનું અવગાહના કેટલી હોય છે, દરેક એક વસ્તુ અહીંયા બધી જ આપણે ભણી અહીંયા જે છેલ્લી ગાથાઓમાં મોક્ષ તત્વવાળી ગાથાઓમાં, તો એમાંથી આપણને બધું એટલે ભણવા પાછળનો ઉદ્દેશ શું છે કે આપણને બધું ભણીને આપણને સમજવાનું છે કે સિદ્ધ પરમાત્માનું જે સાચું સ્વરૂપ છે એ કેવું છે. સિદ્ધ જે બની જાય છે આત્મા, કોઈ પણ આત્મા છે એ પરમાત્મા બની જાય છે તો એ કેવું બને છે, જેવું જે અનંત ગુણો છે ને એ બધા જ પ્રગટ થઈ જાય છે, બધા દોષો કર્મ રહિત થઈ જાય છે, આ શરીરથી પણ છૂટો થઈ જાય છે, શરીરથી છુટકારો મળી જાય છે જીવને. શરીર ન તો શરીર હોય, ન તો ગળપણ હોય, ન રોગો હોય, ન કોઈ તકલીફ હોય, ન દુઃખ હોય, ન મૃત્યુ હોય, ન જન્મના દુઃખ, ન મરણના દુઃખ, ના સંસાર પરિવાર કે આજીવિકાના કોઈ પણ દુઃખ, કાંઈ કષ્ટો કાંઈ પણ નહીં હોય. પછી ત્યાં આપણને સિદ્ધ અવસ્થામાં બેસીને કાંઈ ખાવા માટે, પછી રોજ મહેનત કરીને કમાવા માટે જવાની જરૂર નથી, ને કંઈ કોઈ મહેનત કરવાની જરૂર નથી, કારણ કે શરીર જ રહેલું નથી. જો શરીર હોય તો પછી ભૂખ મટાડવા પછી આપણને પૈસા જોઈએ ખાવા માટે, તો એટલું બધું એક શરીર માટે જ આપણે કેટલું કષ્ટ કરવું પડે અને કેટલા જીવોની હિંસા કરીને આપણને જીવન જીવવું પડે. તો જે મેઇન જડ છે એ બધું એ શરીર પણ નથી, મેઇન કર્મ છે, કર્મના કારણે શરીર મળે છે. તો બધા દુઃખો અને તકલીફોનું મુખ્ય કારણ છે કર્મો. તો એ કર્મોને હટાવી નાખીએ, કર્મો કે દોષો જે કહેવાય બધાની ટોટલી સંપૂર્ણ રીતે નિર્જરા કહેવાય. તો એ જ અવસ્થાને શું કહેવાય છે, આંશિક નિર્જરાની પણ ટોટલ કમ્પ્લીટલી કર્મ રહિત દશાને જ મોક્ષ કહેવાય છે. અને જ્યારે પણ જીવને આ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થાય, એટલે કે સિદ્ધ સ્વરૂપી બની જાય, તો પછી કેવું બની જાય છે, ન તો એનો વર્ણ હોય, ન ગંધ હોય, ન રસ ન હોય, ન રૂપ હોય, ન સ્પર્શ હોય, કંઈ જ નહીં હોય, ન શરીર હોય, ને કોઈ પણ પ્રકારના કોઈ પણ બંધનોથી એ મુક્ત હોય. તો એ કેવી અવસ્થા હોય છે. તો એ બધું આપણે વિચારવાનું કે એ અવસ્થા મને જોઈએ છે, એ કેવી હશે તે અવસ્થા, તે માત્ર ઇમેજિન આપણે કરી શકીએ, આપણે આજ સુધી અનુભવી શક્યા નથી. તો એ બધું આપણને આ જે મોક્ષ તત્વ સમજીને આપણને આ બધું વિચારણામાં ઉતરી જવું જરૂરી છે કે અખંડ ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપી સિદ્ધ પરમાત્મા અને હું બંને સ્વભાવ દશામાં સત્તાએ સરખા છીએ. સિદ્ધ પરમાત્માઓ હમણાં આપણી અવસ્થા કેવી છે, આપણે હમણાં વિભાવ દશામાં છીએ, બધા પરભાવમાં છીએ કે વિભાવ દશામાં છીએ. એટલે કે કર્મ જે છે ને એ આપણને નચાવી રહ્યો છે, બધા હિંસા વગેરે જે પણ છે પાપો એ કરાવી રહ્યો છે, આપણને ચાર ગતિ રૂપી સંસારમાં ભટકાવી રહ્યો છે. આપણને જે પણ ક્રોધ આવે છે કે માન માયા લોભ જે પણ આવે છે, તો તે આપણું પોતાનું આત્માનું એ સાચો ઓરિજિનલ નેચર કે સ્વભાવ કે એ નથી, પણ એ બધું વિભાવ દશા છે. એ આપણા આત્માનું ઓરિજિનલ સ્વભાવ નથી. પણ આપણા બધાનો સાચો સ્વભાવ કેવું છે, જે સિદ્ધ પરમાત્માનું કેવું છે, જેવું એમનું સ્વભાવ દશા છે એવું જ આપણો પણ સ્વભાવ દશા સત્તાએ એવા આપણે સેમ છીએ, સેમ ટુ સેમ છીએ. એમાં કોઈ ફરક નથી, કોઈ અંતર નથી, માત્ર જે આપણા ગુણો છે એના ઉપર કર્મોનું આવરણ રહેલું છે, એટલા માટે આપણે વિભાવ દશામાં ચાલી રહ્યા છીએ. આ સિદ્ધ પરમાત્મા એક એવા કહેવાય અખંડ ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપી છે. એવા આનંદ જે ગુણો, સંપૂર્ણ ગુણો એમાં પ્રગટ થઈ ગયા છે, એ ગુણોમાં જ રમણતા કરી રહ્યા છે. એમાં એ કન્ટિન્યુઅસ એક એવું શું કહેવાય અવ્યાબાદ સુખની અનુભૂતિ કરી રહ્યા છે, અને ચિદાનંદ અવસ્થા કહેવાય છે અખંડ, જેમાં બિલકુલ પણ ઓબ્સ્ટ્રક્શન નથી, ન બ્રેક છે, ન તો ટેમ્પરરી છે, ન તો ઓછી થતું જાય એવું સુખ નથી એમનું. પણ સુખ કેવું છે, ઓછું નહીં ઓછું નહીં થતું જાય. આપણે કઈ પૂતગલો વાપરીએ, જેમ કે કોઈને પાણીપુરી બહુ ગમે,
તો સ્ટાર્ટિંગમાં 2-4 પૂરી ખાય તો પાણીપુરી ખાય તો બહુ સુખની અનુભૂતિ વધે. પછી શું થાય, હજી 10 ખાય, 15-20 વાળી ખાય તો જે એનું સુખ છે, સુખનું જે ઇન્ટેન્સિટી હતી એ ઘટતી જાય અને પછી દુઃખ અનુભવવા ચાલુ કરે ને જીવ, તો શું કહેવાય, જે પૂતગલજન્ય સુખ છે એ કેવું હોય છે, એ બાધાવાળો હોય છે, ઓબ્સ્ટ્રક્શન વાળો હોય છે, તે ટેમ્પરરી હોય છે અને તે માત્ર કેવું હોય છે, એક ભ્રમ રહેલું હોય છે કે અરે આપણને સુખની અનુભૂતિ થઈ રહી છે, પણ તે કાંઈ સાચું સુખ તો છે નહીં, માત્ર દુઃખનો ઉપચાર રૂપ છે. પણ જે સિદ્ધ પરમાત્મા છે એમનું સુખ કે એમનું આનંદ કેવું છે, અખંડ છે. એમાં કોઈ એવું જરાક પણ એવું પોઝ, 1 સેકન્ડનું પણ, 1 સમયનું પણ બ્રેક નહીં લાગે વચમાં. કન્ટિન્યુઅસ એક અવ્યબાદ સુખની અવસ્થામાં રહેલા છે. કન્ટિન્યુઅસ આનંદ, ચિદાનંદમય એવું અને શુદ્ધ સ્વરૂપ છે. સ્ફટિક જેવું એક શુદ્ધ નિર્મળ એવું એમનો આત્મા બની ગયો છે. કર્મની કાળીમાં રહિત છે. તો એવું સાચું સ્વરૂપ એમને પ્રગટ કરી દીધું છે. તો એવું સાચો એમના જેવું જ સ્વરૂપ આપણું, શુદ્ધ સ્વરૂપ આપણું પણ છે. આપણા બધાનું છે. બધાના આત્મા એવા જ છે. સ્વભાવ દશામાં આપણે બધા સત્તાય સરખા છીએ, સત્તાય સિદ્ધ છીએ આપણે બધા. માત્ર એ આપણને શું કરવાનું છે, માત્ર આ વિભાવ દશામાંથી આપણે બહાર નીકળવાનું છે, સ્વભાવમાં આવવાનું છે. આ જે બધા સિદ્ધ પરમાત્મા એ પણ કેવા હતા, પહેલા આપણે જેવા જ હતા ને. આ બધા આપણે જેમ, કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે, કોઈ તિર્યંચો હોય કે કોઈ એવા હોય કે નારકી કે દેવવાળા, કોઈ પણ ગતિવાળા, તેઓ પણ આ 4 ગતિમાં એ પણ ભટકી ચૂક્યા છે. આપણી જેમ જ તેઓ પણ જીવ હતા, સંસારી જ હતા તે બધા સ્ટાર્ટિંગમાં. તો એ બધા સંસારી હતા, પ્લસ વિભવ દશામાં જ તેઓ પણ રમતા હતા, કારણ કે તેઓ પણ કર્મ સહિત હતા ને. એમનું આત્મા બધાનું સ્ટાર્ટિંગથી તો અનાદિકાળથી કેવું હોય છે, કર્મથી આવું ભારી જ હોય છે ને. અને કર્મ શું વિભવ દશામાં નાખતું હોય છે જીવને, એટલે તેઓ પણ કશાય કરતા હતા વગેરે. બધું એમનું પણ એવું જ હતું, એવા જ હતા, આપણી જેવા જ. પણ હવે એમણે શું કર્યું, આ વિભવ દશામાંથી નીકળવા માટે એમણે શું કર્યું, એ સિદ્ધ ભગવંતોએ આ સંસારી અવસ્થામાં, એટલે કે કેવલ ગૃહસ્થપણામાં નહીં, પણ ગૃહસ્થાવાસ તથા શ્રમણ અવસ્થામાં પણ પોતાનું આત્મબળ પ્રગટ કર્યું. કર્મના બંધન તોડી, વિભવ દશા દૂર કરી, આત્માનો સહજ સ્વભાવ પ્રગટ કરી, નિર્વાણ પામી 14 લોકના અંતે અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરી. એટલે આ બધા એમાંથી કેવી રીતે નીકળ્યા બહાર? જે વિભાવ દશામાં સંસારી જીવ તરીકે આપણા જેવા જ મનુષ્ય પણ, એવા પણ ભવો એમને મળ્યા હતા. તિર્યંચના ભવો, નરકના ભવો, નારકીના ભવો, દેવલોકના ભવો, એ બધા એમને પણ કર્યા છે. પણ એ ચક્રવ્યૂહમાંથી તેમણે છુટકારો કેવી રીતે પ્રાપ્ત કર્યું? તો એમણે જો ગૃહસ્થ અવસ્થામાં હતા તો એમાં પણ એમણે શું કર્યું, આત્મબળ પ્રગટ કરીને શ્રમણ વેશમાં તેઓ આવ્યા. એટલે પુરુષાર્થ કરી, મોક્ષ પુરુષાર્થ કરી, મહેનત કરી. શ્રમણ અવસ્થામાં આવ્યા, શ્રમણ અવસ્થામાં પણ શું કરી, મહેનત કરી, ઘણી બધી મહેનત કરી, સાધના, આરાધના વગેરે કરી. પોતાનો આત્માનું બળ કેટલું હોય છે? આત્માનું બળ અનંત ગણું હોય છે, અનંતો. એમાં કોઈ એવું લિમિટેશન નથી. આપણને હવે લાગે કે સ્ટ્રેન્થ આપણી ઓછી છે, કોઈ વધારે, એક ઉપવાસ કરવા જેટલી સ્ટ્રેન્થ છે અને બીજા કોઈ જીવ નવકારશી પણ ભારી લાગે છે. આટલું પણ વેઇટ નથી કરી શકતો, આટલી ભૂખ લાગે છે. તો એ બધું શું હોય છે? આપણને લાગે કે આ બધી સ્ટ્રેન્થ કોઈક નબળો છે, કોઈક સ્ટ્રોંગ છે, પણ એવું નહીં હોય. બધાનું આત્માનું બળ જે છે ને, એ કેટલું હોય છે? અનંતો બળ હોય છે એમાં. માત્ર જે પણ એક અનંત વીર્ય કે અનંત શક્તિ ગુણ છે ને, એ પ્રગટ કરવાનું હોય છે આપણને. જેટલું આપણે પુરુષાર્થ કરીએ ને, એટલું ક્ષમક્ષમ થાય, એટલું વધારે પ્રગટ થાય બળ, એવું હોય છે. પણ જો આપણે ક્ષમક્ષમ નહીં કરીએ, કોઈ મહેનત નહીં કરીએ, પુરુષાર્થ નહીં કરીએ, એમના એમ આળસુ થઈને આપણે ટ્રાય જ નહીં કરીએ, હાય કરીએ, અરે મારાથી થતું નથી, એવી રીતે રડતા રહીએ, તો પછી સાચે કાંઈ નહીં થાય. હજી વધારે શું થાય,
જે કર્મો હોય છે એ હજી બંધાતા જાય અને પછી નિર્બળતા પ્રાપ્ત થાય. પછી હમણાં જે ઇન્દ્રિય વગેરે શરીર મળ્યું છે આટલું, તો એ પણ પછી પ્રાપ્ત નહીં થાય. એટલા માટે આપણને જો આ મોક્ષ તત્વને હાસિલ કરવું હશે સાચે, તો પછી શું કરવું પડશે? મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવું પડશે. કારણ કે આમાં કઈ પુણ્ય કામ નહીં કરે કે આપણું પુણ્ય હશે તો આપણાથી થશે, એવું કઈ નહીં હોય. પુણ્યનું એમાં કઈ લેવા દેવા જ નથી. કોઈક એવું ગરીબ હોય જેમના પાસે પુણ્ય નહીં હોય તે પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે, જો પોતાનું આત્મબળ પ્રગટ કરીને જીન વચન ઉપર અને સ્વીકારીને એના ઉપર આમ સાધનાનો માર્ગ પકડીને મોક્ષ પુરુષાર્થ કરીને પણ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે. જેનો પાપ ઉદય હોય એ પણ કરી શકે. એકદમ દુઃખી ગરીબ હોય એ પણ કરી શકે. એટલે એમાં કઈ પુણ્યનું લેવા દેવા નથી. આપણને માત્ર શું પુરુષાર્થ કરવું પડશે, એ પણ આત્મબળ પ્રગટ કરીને. પ્રગટ કેવી રીતે કરવાનું હમણાં જ આપણે કહ્યું. જેટલું ટ્રાય કરતા રહેવાનું છે આપણને, તો જ સક્ષમ થશે. બરાબર. આત્મબળ કેવી રીતે પ્રગટ કરવાનું ક્વેશ્ચન આવે આપણને કે કેવી રીતે પ્રગટ કરાય. તો હવે અવકાશથી આપણને એટલીસ્ટ કરવી જ. આપણે તો કરી જ રહ્યા છીએ, પણ હજી આપણને લાગે કે એક આસણું ડિફિકલ્ટ છે, છતાં પણ ટ્રાય કરવાનું, કરતા રહેવાનું ટ્રાય. એક દિવસ બહુ ડિફિકલ્ટ લાગશે, બીજા દિવસ થોડું ઓછું લાગશે, ત્રીજા દિવસ હજી ઓછું લાગશે ડિફિકલ્ટ, પણ ચોથા દિવસે તો ઇઝીલી થઈ જશે. ભૂખ પણ નહીં લાગે. કેમ ભૂખ નહીં લાગશે? કારણ કે ભૂખ શાના કારણે લાગે છે? જે અસાદા વેદનીય કર્મનો ઉદય, એટલે જ ભૂખ લાગે. તો આ જેટલું આપણે પુરુષાર્થ કરશું ને એટલું આ કર્મની નિર્જરા થશે ને પછી ભૂખ નહીં લાગશે. વાય? બિકોઝ અશાતા વેદનીય કર્મને આપણે ટ્રાન્સફોર્મ કરી દીધું છે શાતા વેદનીય કર્મમાં. એટલે આપણને શાતાની જ અનુભૂતિ થશે. જે મોટા મોટા તપસ્વી મહાત્માઓ હોય એમને જોવાનું, કેટલા કન્ટિન્યુઅસ ઉપવાસ, કેટલા બધા આંબીલો બધા કરતા હોય, તો એમને ભૂખ લાગતી હોય. પછી ભૂખની જે વેદના જે ઉપજાવે છે એ કર્મને જે શું કરી રહ્યા છે, શાતા વેદનીમાં કન્વર્ટ કરી રહ્યા છે કન્ટિન્યુઅસલી. આટલું જે આત્મબળ પ્રગટ કરે છે, આટલું પુરુષાર્થ કરે છે એના કારણે. એટલે આ બધું મેન શું છે? આ બધું ટેકનિક્સ છે કે કેવી રીતે કરવાનું. પછી એક આસણા સુધી પહોંચે તો પછી આગળ ચાલીને ઉપવાસ ઉપર પહોંચી શકાય. એવી જ રીતે પુરુષાર્થ કરીને નહીં થાય તો પણ કરવાનું, ટ્રાય કરવાનું, ધીરે ધીરે કરવાનું. તો આ તો માત્ર આપણે તપસ્યાનું કહ્યું છે, પણ આપણને ધ્યાન પણ કરવાનું છે. સ્વાધ્યાયમાં પણ એવી જ રીતે આપણને વધવાનું છે આગળ. માત્ર તપસ્યા એ નહીં, પણ આપણને અભ્યંતરમાં જવાનું છે, બાહ્યથી અભ્યંતરમાં જવાનું છે. તો કૌશગમાં પણ બેસવાનું, મહેનત કરવાની, ટ્રાય કરવાનું. કે નથી લાગતું, કોન્સન્ટ્રેશન નથી લાગતું, છતાં ટ્રાય કરતા રહેવાનું. પહેલા તો 10 મિનિટ ટ્રાય કરવાનું, એને વધારતા પછી એટલીસ્ટ 48 મિનિટ સુધી બેસવા માટે ટ્રાય કરવાનું, 3 કલાક. એટલે એવી રીતે જે મેડિટેશન કૌશક છે આપણું, એ ધ્યાન, એ બધું વધારતા જવાનું. ધ્યાનમાં પછી શું કરવાનું? આપણને 1 કલાક ધ્યાનમાં બેસવાનું, એમાં આત્મચિંતન કરવાનું. હું કોણ છું? શું કરવાનું છે? મારું ગોલ શું છે? આ તબમાં શું કરવાનું છે? એ બધું વિચારવાનું પોતાનું, કે મારામાં કેટલા દોષો છે, કયા કશાયો છે, કે શેના ઉપર મને વર્ક કરવાનું છે. એ બધું આપણને કરવાનું. તો એવી રીતે ધ્યાનમાં પણ આપણને પછી 12 ભાવના વગેરે જે પણ અહીંયા સંવર તત્વમાં આપણે ભણ્યા છે, એ બધું આપણે પ્રેક્ટિકલી એ બધું આપણને એપ્લિકેશન કરવાનું છે પ્રેક્ટિકલ લાઈફમાં. કોઈ પણ એક ભાવના લઈ લેવાની અને એના ઉપર વિચારતા જવાનું. તો એ આપણે આ ભાવમાં બી પ્રેક્ટિસ કરશું તો જ આગળના ભાવોમાં આપણને કામમાં આવશે. કે કોઈ તકલીફ થઈ ગઈ આપણને, સમજો કે આપણને બધી મોક્ષની સામગ્રી મળી ગઈ. સમજો કે પહેલું સંગણ વગેરે, મનુષ્ય ભાવ એક્સેટ્રા, જૈન ધર્મ બધું મળી ગયું, પણ હવે કોઈ તકલીફ આવી છે, તો એ જ અવસ્થામાં આપણને આ 12 ભાવનામાંથી કંઈક ભાવી. એ ક્યારે આવશે? જો આ ભાવમાં આપણે ધર્મ ધ્યાનમાં કન્ટિન્યુઅસ ભાવતા રહેશું, તો જ પછી એની પ્રેક્ટિસ હશે, તો જ એવા ભાવો આવશે ને. અને એ વખતે જો આવા ભાવો આવી ગયા ને, સમજો કે કોઈક એવું શું થયું, એ ભાવધારામાં આગળ વધતા ગયા, ચડતા ગયા, શુદ્ધ પરિણામો થતા ગયા, તો પછી થઈ શકે છે કે ક્ષપક શ્રેણી મંડાણ થઈને કેવલ જ્ઞાન પ્રગટ થઈ જાય. એટલે આ ભાવમાં આપણને શા માટે મળ્યું છે? આ બધું પ્રેક્ટિસ કરવા માટે, નેક્સ્ટ આગળના ભાવો માટે આ શું છે? આ ભાવ મળ્યું છે પ્રેક્ટિસ કરવા માટે. અને મોહનીય કર્મ બધાને નબળા કરવા,
પ્લસ સમ્યક દર્શન ગુણ પ્રગટ કરવા માટે આ ભાવ આપણને ખાસ મળ્યું છે. એ વેસ્ટ નથી કરવાનું. તો આવી રીતે શું કરવાનું છે? આત્મબળ આપણને પ્રગટ કરવાનું છે દરેક ક્ષેત્રમાં. ધ્યાન, કૌશલ, ભાવનાઓ અને શું જે પણ આપણે ભણ્યું આ તપસ્યા વગેરે બધા સંવર તત્વો, નિર્જરા તત્વ, એ બધું આપણને કરવાનું છે. એમાં આગળ વધવાનું છે. એવી રીતે શું કર્મબંધન તૂટતા જશે અને વિભાવ દશા દૂર કરવાની છે. વિભાવ દશા જે છે એ કેવી છે? આપણને જે પણ અહિંસા, જૂઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયલોભ, બધી વિભાવ દશાઓ છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, પછી 3 વેદ, આ બધી જ વિભાવ દશાઓ છે. એનાથી આપણને લાગે કે આપણને આવું ફીલ થઈ રહ્યું છે, ગુસ્સો આવી રહ્યો છે. આ બધી જે ફિલિંગ્સ છે, આ બધું ફિલિંગ્સ ઉપર આપણને વિચાર કરવાની છે. ફિલિંગ્સ ગુડ છે કે બેડ છે, આત્મા કલ્યાણકારી છે કે આત્માને ડૂબાવનારી છે. તો એવી રીતે ડૂબાવનારી હોય તો એ બધી વિભાવ દશા છે અને દૂર કરવાની છે. અને એવી રીતે શું કરવાનું છે? આત્માનો સહજ સ્વભાવ પ્રગટ કરવાનો છે. સહજ એટલે કે જે નેચરલ, ઓરિજિનલ જે સ્વભાવ છે, જે નેચર છે, એ આપણને પ્રગટ કરવાનું છે. આપણું ઓરિજિનલ સ્વભાવ કેવું છે? ઓરિજિનલ સ્વભાવ આપણું કેવું છે? આપણે ક્ષમાવંત છીએ. આપણે કેવા છીએ? વિતરાગી છીએ આપણે. ન રાગ હોવું જોઈએ, ન દ્વેષ આવવું જોઈએ. કોઈના ઉપર રાગ પણ ન હોવું જોઈએ. ન રતિ, ગમો, અણગમો કાંઈ થવું નહીં જોઈએ. ન્યુટ્રલ, દરેક વાતમાં ન્યુટ્રલ. કાંઈ કોઈ પ્રશંસા કરે તો પણ કાંઈ ફરક નથી, ન પડવું નહીં જોઈએ. કોઈક આપણને નિંદા કરે, ટોન્ટિંગ કરે, ગુસ્સો કરે, ચિલ્લાવે તો પણ આપણને અણગમો તો શું, દ્વેષભાવ કે ક્રોધ પણ નહીં થવું જોઈએ. ન તો માન કશાય આવવું જોઈએ. આપણે જે આ શરીર મળ્યું છે એના ઉપર પણ રાગ કે લોભ એ બધું કરવાનું છોડી દેવાનું. એ બધું ધીરે ધીરે ઓછું કરતા જશું તો ધીરે ધીરે સહજ સ્વભાવ આપણો પ્રગટ થતું જશે. સહજ સ્વભાવ આપણું કેવું છે? સરળ છે. આપણે ચાલાકી કહેવાય ને કે માયા વગેરે કરીને ચાલાકીઓ કરવી, એ બધું આપણું આત્માનો સહજ સ્વભાવ નથી. સરળતા, જેટલું સરળ હોય જીવું એટલું એ જલ્દીથી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે. સરળ જીવો જલ્દીમાં જલ્દી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરે. ખાસ ધ્યાન રાખવાનું. જેટલું થાય એટલું સરળ બનવાનું. આપણને કોઈને ટોન્ટિંગ કરીને ઉતારી પાડવાની, એ બધું આપણને આ ભાવમાં જ આપણો સ્વભાવ છે ને, મેન આપણને નેચર જ આપણને સુધારવાનું છે. બસ એ જ મેન છે, નેચર સુધારવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું. તો એવી રીતે આગળ વધીને આપણને શું કરવાનું છે? જેવી રીતે આ સિદ્ધ જીવો આ બધું કરીને નિર્વાણ પામ્યા, એટલે પહેલા તો 4 ઘાતી કર્મોને તોડ્યા, પછી 4 અઘાતી કર્મોને તોડ્યા, પછી નિર્વાણ પામ્યા. એટલે કે છેલ્લી વખત એમનો આત્મા હવે શરીરને ત્યાગે છે અને હવે બીજો નવો શરીર નહીં લેશે, બનાવશે નહીં. આ લાસ્ટ હતું. અને હવે હળવો ફૂલ થઈને આત્મા શું રુજુ ગતિએ એક સમયમાં ત્યાં સિદ્ધ ક્ષેત્રમાં જઈને સ્થિર થઈ જાય છે. એટલે કહેવાય કે નિર્વાણ પામીને હવે સિદ્ધ પરમાત્મા બની ગયા છે હવે. અને ક્યાં સ્થિર થાય છે? 14 રાજલોકના અંતે અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે આગળ ઉપર જાય જ્યાં સુધી એને કોઈ અટકાવી નહીં શકે ત્યાં સુધી ઉપર જતો જાય. કારણ કે કર્મોથી એ હવે કર્મોથી રહિત થઈ ગયો છે. એટલા માટે એકદમ હલકો ફુલકો થઈ ગયો છે. એનું ઓરિજિનલ સ્વભાવ સ્વરૂપ એને પ્રગટ કર્યો છે. એટલે એક સમયમાં એકદમ શું કહેવાય કે જે રીતે સાઉન્ડને આપણે જોઈએ કે લાઇટ કેટલું ફાસ્ટ ટ્રાવેલ કરે, સાઉન્ડ કેટલું ફાસ્ટ ટ્રાવેલ કરે, એ તો કાંઈ નથી. એના સાથે આપણે કમ્પેર પણ નહીં કરી શકીએ. માત્ર એક સમયમાં જ અહીંયાથી ઝઝુપ કરીને આ ચાલ્યો જાય આત્મા. અહીંયા મનુષ્ય લોકમાંથી સીધો કેટલા બધા કેટલા રાજ આવી જાય. આટલું બધું ડિસ્ટન્સ એ આખો શું કરે? ટ્રાવેલ કરે. કેટલા બધા રાજનું એ ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને 7 રાજ જેટલું ડિસ્ટન્સ એ ટ્રાવેલ કરે. 7 રાજ એટલે કેટલા મોટા, કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે માત્ર એક સેકન્ડમાં જ, એક સમયમાં જ. અને ત્યાં પછી સ્થિર થઈ જાય
લોકાંતે. કેમ? કારણ કે એનાથી ઉપર પછી કોઈ એવું ગતિ સહાયક તત્વ નથી. જે અલોકાકાશમાં આવું ધર્માસ્તિકા અધર્માસ્તિકા વગેરે નથી. ગતિ સહાયક તત્વ એવું ધર્માસ્તિકા નથી, એટલા માટે ત્યાં એ સ્થિર થઈ જાય છે. અને ક્યાર સુધી સ્થિર રહેશે? ફોર એવર એન્ડ એવર માટે. પછી એમને કઈ ટેન્શન નહીં. આપણને કેવું ટેન્શન હોય કે હવે આટલા વાગ્યા, હવે આ કરવાનું છે, તે કરવાનું છે, પછી આખું ટેન્શન ફ્રી. તો આપણને પણ આવી અવસ્થા જોઈએ છે ને, ટેન્શન ફ્રી, ન ગુલામી, ન કોઈ વસ્તુ નહીં, ન કષ્ટો, ન ભાગદોડ, ન રોગ, ન તકલીફો, ન રોવાનું, ન હસવાનું, ખાવા પીવાનું કોઈ નહીં. તો આવું એકદમ ટેન્શન ફ્રી અને કન્ટિન્યુઅસલી આનંદમય, ચિદાનંદમય સ્વરૂપ આપણને જો જોઈતો હોય તો પછી આપણને આ કરવું જ પડશે. મહેનત, પુરુષાર્થ કરવું જ પડશે. પુણ્યના બળથી કાંઈ નહીં થાય. બેસીને કે પુણ્ય બંધ થશે, મારું પુણ્ય હું કમાવીશ, પુણ્યનો ઉદય થશે તો મારું ઓટોમેટિકલી થઈ જશે. કાંઈ ઓટોમેટિકલી નહીં થાય. ખાસ ધ્યાન રાખવાનું. આવું થયું છે આજ સુધી કે કોઈનું ઓટોમેટિકલી એવું મોક્ષ થઈ ગયું છે એમનું એમ? આવું કંઈ નહીં થાય. મોક્ષ પુરુષાર્થ કરવું પડે, મહેનત કરવી પડે. ખાસ ધ્યાન રાખવાનું છે. સ્વભાવ સુધારવાનું. એ સિમ્પલ એક લાઈનમાં આપણે કહીએ તો સ્વભાવ સુધારીને શું સ્વભાવ દશા પ્રાપ્ત કરવાની છે, વિભાવમાંથી હટવાનું છે. તો એવી રીતે અક્ષય સ્થિતિ પછી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરીને અક્ષય સ્થિતિ પ્રાપ્ત કરવાની. એટલે હવે આ સ્થિતિનું ક્ષય ક્યારે પણ નહીં થશે. હવે ફોર એવર એન્ડ એવર માટે આવી જ સ્થિતિ રહેશે. એટલે કે હમણાં આપણી સ્થિતિ કેવી છે? ક્ષયવાળી સ્થિતિ છે. એટલે કે કેવી? હમણાં આપણો મનુષ્ય ભાવ આપણા બધાનું ચાલુ છે. આપણે બધા અલગ અલગ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. કોઈકનું આયુષ્ય અહીંયા સુધી આવી ગયું છે, કોઈકનું હજી નવા યંગ છે કે મોટું આયુષ્ય છે તો અહીંયા સુધી પહોંચ્યા છે, કોઈક એન્ડ ઉપર છે. એટલે બધાનું અલગ અલગ છે. અને આ એન્ડ થવાનું છે, મૃત્યુ આવવાનું છે બધાને. અને પછી નવો ભાવ, પછી જન્મ થશે, નવો ભાવ સ્ટાર્ટ થશે, પછી આખો જીવવાનું, નાનામાંથી મોટો બનવાનું. એટલે જે ગતિમાં જે જાય એવી રીતે પછી જેટલું આયુષ્ય હોય એ આખો કમ્પ્લીટ કરીને પછી પાછો મૃત્યુ. એટલે સ્થિતિ કેવી છે? આપણી સ્થિતિ, આપણે બધાની સ્થિતિ, સંસારી જીવનની સ્થિતિ કેવી છે? ક્ષયવાળી સ્થિતિ છે. એટલે કઈ અક્ષય સ્થિતિ નથી. કન્ટિન્યુઅસ એક એવી અખંડ અક્ષય સ્થિતિ નથી, પણ જન્મ મૃત્યુ, જન્મ એટલે સ્ટાર્ટ એન્ડ, સ્ટાર્ટ એન્ડ, સ્ટાર્ટ એન્ડ થતું જાય છે ને. તો આવી સ્થિતિ છે. પણ એક વખત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ જાય તો પછી અક્ષય સ્થિતિ એટલે એમનું એમ જ પછી હોય છે અનંતકાળ સુધી. એમના એમ જ રહેશે. અને એ સ્થિતિનું અંત ક્યારે નહીં આવશે. કોઈ અચ્છેરો પણ એવું થશે નહીં ક્યારે કે હવે અરે આ સિદ્ધ ભગવાન પછી આ પાછા સંસારમાં આવે. એ ક્યારે ન બન્યું છે, ન બનશે અને ન બને છે. ખાસ ધ્યાન રાખવાનું. તો એવી અક્ષય સ્થિતિ છે. તો શું કહે છે આગળ? આજે આવી પરમ વિશુદ્ધ દશારૂપ સિદ્ધ પરમાત્મા પદ પ્રાપ્ત કર્યું છે આ સિદ્ધ ભગવંતોએ આવી રીતે. અને હું હજી વિભાવ દશામાં રમી રહ્યો છું, માટે હું પણ એવું આત્મબળ પ્રગટ કરું તો સિદ્ધ પરમાત્મા થઈ શકું, એમ સમજી આત્મા પોતાની સિદ્ધ દશા પ્રગટ કરવા સન્મુખ થાય છે. તો એવી રીતે આ મોક્ષ તત્વ ભણવાના કારણે, નવતત્વમાં મોક્ષ તત્વ ભણવાના કારણે શું થાય છે કે આપણને એવી રીતે સમજમાં આવે કે કેવી રીતે જીવ સિદ્ધ બની શકે છે, શું કરવાનું, શું નહીં કરવાનું, અને આત્મબળ કેવી રીતે પ્રગટ કરવાનું, શું કરવાનું. એવી રીતે એ આપણને એક મોટિવેશન અને એક માર્ગ મળે છે, એક ગાઈડન્સ મળે છે. તો આપણે પણ એવી જ રીતે, જેવી રીતે બીજા બધા જીવોએ આત્માથી પરમાત્મા બન્યા છે, તો આપણે પણ એવી જ રીતે વિભાવ દશામાં હમણાં પણ હજી આપણે વિભાવ દશામાં રમી રહ્યા છીએ. તો એમાં પણ હવે આપણને શું કરવું પડશે? એ સમજવું પડશે. પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ વિભાવ દશા શું છે? તો આ ભણીને આપણને સમજમાં આવી છે ને કે વિભાવ દશા કોને કહેવાય. તો આ નહીં કરવી. આપણે સ્વભાવ દશા શું છે એ સમજમાં આવ્યું છે. નહીં તો આ ભણ્યા વગર આપણને ખ્યાલ પણ નહીં હતું ને કે સ્વભાવ વિભાવ શું હોય. આપણને તો એ જ લાગતું હતું કે આપણે કહીએ ને કે આનું નેચર ગુસ્સાવાળું જ છે. તો આપણને લાગતું હતું કે પહેલા કે કોઈકનું સ્વભાવ એ ગુસ્સાવાળો સ્વભાવ છે, પણ ગુસ્સો એ સ્વભાવ જ નથી, એ વિભાવ છે. ત્યાં જ બોલવામાં જ આપણી અને સમજણમાં જ આપણી મિસ્ટેક્સ હતી બધી. હમણાં આપણું આ બધું ભણીને હમણાં આપણે ક્લિયર થયું છે કે ન તો ગુસ્સો, ન તો
માયા પ્રપંચ કરવું એ બધો સ્વભાવ નથી કોઈનો, એ બધું વિભાવ છે. સ્વભાવ દશા શું છે એ આપણને એક્ઝેક્ટલી ખ્યાલ આવી છે કે સાચો સ્વભાવ આપણું કેવું છે, સાચું નેચર આપણું કેવું છે. તો એ નેચરને પકડીને રાખવાનું છે આપણને. ઓકે, તો એવી રીતે આપણને એ બધું મહેનત કરીને પછી આત્મા આપણે બધા સિદ્ધ દશા પ્રગટ કરવા માટે આપણે સન્મુખ થવાનું છે. હમણાં આપણે મોક્ષથી વિમુખ છીએ, હવે આપણે સિદ્ધ દશા પ્રગટ કરવા માટે સન્મુખ થવાનું છે, મોક્ષ માર્ગ ઉપર ચાલવાનું છે. અને આગળ કહે છે કે ધન, કુટુંબ, શરીર આદિ બાહ્ય બંધનો તથા કામ ક્રોધ આદિ અભ્યંતર બંધનો તોડે અને પોતાનો સહજ સ્વભાવ પ્રગટ કરે તો મુક્ત થઈ પરમાત્મા દશા પ્રાપ્ત કરે, એ જ આ મોક્ષ તત્વ જાણવાનો મુખ્ય ઉદ્દેશ છે. શું કહે છે અહીંયા? એટલે જે બાહ્ય બંધનો એક છે અને એક અભ્યંતર બંધનો છે. બાહ્ય બંધનો શું છે કે જે પણ અહીંયા આપણને જે સંપત્તિ, પૈસા, સંપત્તિ, ઘર, જમીન, ક્ષેત્ર જે પણ આપણને મળ્યું છે, દુકાનો કે જે પણ, તો એ બધા બાહ્ય બંધનો છે. જે કુટુંબ, પરિવાર છે, એ પણ બધા બાહ્ય બંધનો છે. આપણને જકડીને રાખે છે. એના રાગના કારણે આપણે કંઈ કરી નથી શકતા. તો આપણે બધું તોડવું પડશે. આ ભાવના બધા જે પણ આ બાહ્ય બંધનો છે તોડવા પડશે. શરીર પણ એ બાહ્ય બંધન છે. શરીર ઉપર આપણને આટલું મોહ, આટલું લોભ રહેલું હોય છે, એટલે રાગ રહેલું હોય ને એના કારણે એને તકલીફ નહીં થાય. એની આખો આપણે પ્રોપરલી એને આટલું પેમ્પર કરીએ તો પણ આ છોડવાનું છે, કાંઈ સાથ આપવાનું નથી આપણને. ન કુટુંબીજનો આવશે આવતા ભાવમાં સાથે, ન તો ધન આવશે, ન તો શરીર આવશે. આ બધું શું છે? કોઈ સાથે આવવાનું નથી. આ બધા બાહ્ય બંધન છે, જકડીને રાખે છે, એમને એમ ભાર રૂપે છે, બધા બોજા રૂપે છે. તો એના ઉપર આપણે જેટલું રાગ કરશું એટલા આપણને શું થશે? એના ઉપર રાગ હશે તો પછી આપણને નવા આપણને એવા આગળના ભવોમાં નવા નવા કુટુંબો, શરીર વગેરે મળતા જશે. એટલે કર્મ કહેશે કે અરે તને તો બહુ રાગ છે ને આ શરીર ઉપર, તો લે હજી નવું શરીર, હજી એક ભવ કર, હજી નવા શરીર લેતો જા, હજી કુટુંબો લેતા જા નવા. આપણને ધ્યાન રાખવાનું, આપણને આ રિયલાઇઝ થવું જોઈએ કે આ ભાવમાં જે મળેલું જે કુટુંબ છે તે ક્યાંય આપણો પહેલો કુટુંબ નથી. અનંતા ભવો કર્યા છે, અનંતા કુટુંબો મળ્યા છે આપણને, અનંતા શરીરો મળ્યા છે, અનંતા બધા જે પણ શરીરો આપણે છોડીને આવી ગયા છે, બધા શું સાથે લઈને આવ્યા છીએ? અનંતા શરીરો નહીં ને. જે ધન છે એ કઈ કેટલા અનંત ભવોમાં જે જમા કરેલું ધન છે એ એક જો સાથે હોત આજના ટાઈમમાં, તો અબજોપતિ શું, એનાથી પણ આપણે કેટલું ધન હોત આપણા પાસે. પણ એ કઈ સાથે ચાલતું નથી. એટલા જ માટે ઝીરોથી બધું સ્ટાર્ટ થાય છે, કરવું પડે છે, અથવા તો જે પણ વારસામાં મળે તે મળે. એટલે એવું હોય છે. એટલે કે આ બધું કઈ બાહ્ય બંધન છે જે રાગ કરાવે છે, કર્મ બંધ કરાવે છે. તો એનો આપણને બધાને તોડવું પડશે. પ્લસ અભ્યંતર બંધન પણ તોડવા પડશે. અભ્યંતર બંધનમાં શું આવે છે? કામ, ક્રોધાદિ, આ બધા આંતરિક બંધનો છે, તો એ પણ તોડવા પડશે. તો આ બધા જે કષાયો છે, ક્રોધ વગેરે, જે પણ રાગ, દ્વેષ છે, બધા કષાયો છે. તો એ આપણને શું એ મોક્ષ માર્ગ ઉપર આગળ વધવા દેતા નથી. આપણને એ નીચેના ગુણસ્થાનકોમાં જે જકડી રાખે છે. એટલા માટે આપણે બધું તોડશું ને તો જ આગળ ગુણસ્થાનકના શ્રેણી ઉપર આગળ ચડતા જશું. અને જે આપણો સાચો સ્વભાવ છે, સાચું આત્માનો સાચો સહેજ નેચરલ સ્ટેટ છે કે નેચર છે કે સ્વરૂપ છે, એ પ્રગટ થઈ શકશે. અને આ સહજ સ્વભાવ જો પ્રગટ કરશું તો જ પછી આપણે મુક્ત થઈ શકશું. મુક્ત થઈને આપણે પોતે આત્માથી પરમાત્મા, પરમ દશા આપણે પ્રાપ્ત કરી શકશું. એટલે કે સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી શકશું. તો આ મોક્ષ તત્વ એ જ છે. આ મોક્ષ તત્વ જાણવાનો મુખ્યમાં મુખ્ય ઉદ્દેશ આ જ છે કે મોક્ષ તત્વ ભણીને આપણને પણ મોક્ષ તત્વની પ્રાપ્તિ થાય. તો એ જ આ બધું ભણવાનો આ મુખ્ય ઉદ્દેશ છે. તો આવી રીતે આપણે આપણું આ મોક્ષ તત્વ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ છે કંઈક
અહીંયા કહે છે કે એવી રીતે આ નવતત્વ પ્રકરણનો વિશેષાર્થ સમાપ્ત અહીંયા એવી રીતે થાય છે આ બુકમાં. તો ભવ્ય જીવોએ આ નવતત્વનો અભ્યાસ કરી શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું સમ્યક શ્રદ્ધા ન કરી સમ્યક આચાર વિચારરૂપ સમ્યક ચારિત્રનું પરિપાલન કરી મુક્તિપદ પ્રાપ્ત કરવું, એ જ આ નવતત્વ જાણવાનો સાર છે. અહીંયા શું કહે છે કે અહીંયા આખો નવતત્વ જે પણ એક 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 તત્વ કરીને આપણે આગળ વધતા ગયા, બધાનું આપણે સાચો સ્વરૂપ જે છે, કયા તત્વો એ કરવા જેવા છે, કયા તત્વ એ ત્યાગવા જેવા છે, કયા તત્વો જાણવા જેવા છે, એ બધું આપણે પ્રોપરલી ભણ્યું છે. આ સમજણ લીધી છે આ શાસ્ત્રાર્થ ભગવંતોએ, જે આપણને આ સરસ એવું આ નવતત્વ પ્રકરણનું જે પણ અહીંયા એમને રચના કરીને આપણને બતાવ્યું છે, એના હિસાબે એમની ખૂબ ખૂબ અનુમોદના આપણને કરવાની કે એમના કારણે આપણને આ બધું પ્રાપ્ત થયું છે. આટલું સરળતાથી સમજાઈ શકે એવી રીતે આપણને આ ચોપડી દ્વારા આપણને આ ભણવા મળ્યું છે. તો આ બધું અભ્યાસ કરીને આપણને હવે શું કરવાનું છે? જિનેશ્વર ભગવાનને જે પણ આજ્ઞા છે, આજ્ઞા એટલે શું? આપણને ક્વેશ્ચન આવે, પ્રભુની આજ્ઞા પાડવી એટલે શું પાડવી? વોટ ઇઝ ધ ભગવાનની આજ્ઞા શું છે એક્ઝેક્ટલી? તો આ આજ્ઞા જ છે કે નવ તત્વો જાણવા અને કયા તત્વો હેય છે, ત્યાગવા યોગ્ય છે, એ ત્યાગવા. તો એમની આજ્ઞા છે કે ત્યાગવા હેય જે તત્વો છે એને ત્યાગો, જે ઉપાદેય તત્વો છે એને એનું આદર કરો, એટલે એનું એપ્લિકેશન કરો, અને જે તત્વ જાણવા જેવા છે જાણો અને સમજો. તો એવી રીતે એ જ એમની આજ્ઞા છે. તો એવી રીતે ફર્સ્ટ ઓફ ઓલ તો એમની જે આજ્ઞાનું સમ્યક શ્રદ્ધાન કરવાનું, એટલે આજ્ઞા હમણાં આપણે શું કર્યું? પ્રભુની આજ્ઞાનું સમ્યક શ્રદ્ધાન કરવાનું, એટલે કે જે એમની આજ્ઞા છે એના ઉપર શ્રદ્ધા આપણને થવી જોઈએ. તો આજ્ઞા શું છે? આ જ નવ તત્વ જે જેવું જે યથાર્થ સ્વરૂપે આપણને જે જેવું છે, જે હેય તત્વ છે એને હેય રૂપે જ સ્વીકારવાનું છે. એના પર શ્રદ્ધા હોવી જોઈએ કે અરે હા, કે પ્રભુએ જે કહ્યું છે કે આ હેય છે, ત્યાગવા યોગ્ય છે, જેમ કે બંધ છે, પાપ તત્વ છે, અને આશ્રવ તત્વ છે, આ બધા કેવા છે? હેય છે, ત્યાગવા યોગ્ય છે. તો એનું એ જ પ્રભુની આજ્ઞા છે. તો એના ઉપર આપણને શ્રદ્ધા થવી જોઈએ, અંદરથી એ બિલીવ કરવું જોઈએ, એમ નહીં બહારથી કે હા અંદરથી બીજું કઈ હોય કે નહીં, ક્રોધ તો કરવા જેવું છે, આ કરવું પડે તો જીવાય સંસારમાં, આવા પાંચમા આરામાં નહીં તો જીવી નહીં શકાય, ક્રોધ વગર કે માયા ચાલાકી વગર કે જૂઠ બોલ્યા વગર તો ચાલે નહીં. એવી જો અંદરથી ટ્રુ બિલીફ હશે તો બહારથી આપણે કંઈ પણ કહેશું તો એનું કંઈ મિનિંગ નથી. એટલે કે જે આ પ્રભુની જે આજ્ઞા છે, એટલે કે નવતત્વના સાચું સ્વરૂપ જે જેવું છે એ જ અંદરથી સ્વીકારવું જરૂરી છે. અંદરથી આપણને આપણી જે માન્યતા હશે ને, મૂળ માન્યતા, એ આપણને ચેન્જ કરવાની છે. તો એને કહેવાશે કે આપણે સમ્યક રીતે શ્રદ્ધા કરી રહ્યા છે. સમ્યક શ્રદ્ધાને એટલે જ સમ્યક દર્શન, બીજું કંઈ નથી કહ્યા એમાં. આ સમ્યક દર્શન છે. તો સમ્યક દર્શન ગુણ એવી જ રીતે તો પ્રગટ થાય જો સાચી શ્રદ્ધા હોય જીના આજ્ઞા ઉપર. એટલે કે શું? નવતત્વ જે પણ છે, જે જેવા એનું સ્વરૂપ છે, એ સ્વરૂપે આપણે જો સ્વીકારીએ, યથાર્થ સ્વરૂપે સ્વીકારીએ, એના ઉપર અંદરથી સ્વીકારીએ, માન્યતા એવી રાખીએ, તો સમ્યક દર્શન ગુણ પ્રગટ થાય આત્મામાં. એ જ એનું મેન શું કહેવાય કે આ જ ક્રીમ છે. આ સમજણ લેવા માટે આ મેન વસ્તુ છે. આ પછી આ આગળ શું કરવાનું? સમ્યક આચાર વિચારરૂપ સમ્યક ચારિત્રનું પણ પાલન કરવાનું. હવે સમ્યક શ્રદ્ધાન કરી એટલે સમ્યક દર્શન પ્રગટ થાય. સમ્યક દર્શન હોય તો સમ્યક જ્ઞાન પણ આવી જાય, સાથે સાથે જ પ્રગટ થાય, એ ધ્યાન રાખવાનું. એટલે સમ્યક દર્શન પ્રગટ થાય તો સમ્યક જ્ઞાન પણ આવી જાય. તો આ બે આવી ગયા. ને ત્રીજો કયો છે રત્ન? સમ્યક ચારિત્ર. એ પણ પ્રગટ કરવું પડશે. તો એના માટે શું કરવાનું? સમ્યક આચાર વિચારરૂપ સમ્યક ચારિત્રનું પરિપાલન કરવાનું. એટલે જેવી રીતે બધું આપણને બતાડ્યું છે સંવર તત્વ વગેરેમાં, એ આ બધું જે પણ છે એ સાચી સમ્યક એટલે સાચી જે પ્રભુએ બતાડ્યું છે એ જ રીતે આપણને એ આચાર વિચાર એવી જ રીતે કરવાના. એવી રીતે સમ્યક ચારિત્રનું પ્રોપરલી એવી રીતે પાલન કરવાનું, પરિપાલન કરવાનું, અને મુક્તિપદ એવી રીતે આપણને પ્રાપ્ત કરી શકાય છે. તો આ જ આ નવતત્વ જાણવાનો આખો જે આટલો મેઇન સાર છે, આ જ આટલી લાઈનમાં છે આખો. એ ખાસ ધ્યાન રાખવાનું, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ જો સમજી ગયા તો આમાં જ બધું છે. શું? નવતત્વ જાણવાનો સાર, મેન
સાર આ જ છે, આટલો મેન, સૌથી મેન. ઓકે. અને એ પણ અહીંયા શું કહે છે, ભવ્ય જીવોને કહે છે. એટલે કે જે અભવી જીવો તો મોક્ષની પ્રાપ્તિ કરવાના નથી, ન તો એમને મોક્ષ તત્વમાં એના ઉપર ઇન્ટરેસ્ટ, રુચિ પણ નહીં હોય અને શ્રદ્ધા પણ નહીં હોય. તો એમને કહેવા માટે એટલે એમને કહેવાનું કોઈ કારણ જ નથી. એટલા માટે સીધો ભવ્ય જીવોને સંબોધીને અહીંયા કહે છે, સીધો ડાયરેક્ટલી. ધ્યાન રાખવાનું. હવે આગળ કહે છે, મતિ દોષથી અથવા લેખ દોષથી અથવા પ્રેસ દોષથી થયેલી ભૂલ ચૂકને માટે મિથ્યા દુષ્કૃત દઈએ છીએ. તે ગંભીર હૃદયવાળા સજ્જનો મારા સરખા કૃપાપાત્ર અર્થલેખક પ્રત્યે ક્ષમા આપી સુધારી વાંચશે. એટલે કોઈ સમજો કે આ હમણાં તો આ કેવલ જ્ઞાની કોઈ ભગવંત નથી, તો એમ કહે છે કે મતિ દોષ થઈ ગઈ હોય અથવા તો લખાણમાં કંઈક મિસ્ટેક કે પ્રેસથી ભૂલચૂક થઈ ગઈ હોય, તો એના કારણે કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો એના માટે અહીંયા મિથ્યા દુષ્કૃત દઈએ છે, એટલે કે મિચ્છામી દુક્કડમ અહીંયા માંગી રહ્યા છે. તો એવી રીતે અહીંયા કહે છે કે ક્ષમા આપીને એવી રીતે સુધારીને વાંચવાનું. જે પણ એવા ગંભીર હૃદયવાળા હોય સજ્જનો તે જ સમજી શકે, નહીં તો બીજા કોઈ એવા હોય જે ગંભીર નહીં હોય, ઉછાંછડા હોય, સજ્જન નહીં હોય, કોઈ દુર્જન હોય, તો તરત નિંદા વગેરે એ કરે અને નેગેટિવ બધું બોલે, નેગેટિવ વિચાર કે અરે આ તો આ શું, કોણે લખ્યું છે આવું, શું છે આ. તો એવી રીતે જે કહે છે કે જે ગંભીર હૃદયવાળા હોય, સજ્જન હોય, તો એવી રીતે આ સમજી શકે અને આવી રીતે મારા સરખા કૃપાપાત્ર અર્થલેખક પ્રત્યે ક્ષમા આપી સુધારી વાંચશે, એવી રીતે સીધો કહે છે. એવી જ રીતે મારા દ્વારા પણ કંઈ સમજાવવામાં ભૂલચૂક થઈ હોય તો એના માટે પણ મિચ્છામી દુક્કડમ. ઓકે. તો અહીંયા આપણો આખો નવતત્વ અહીંયા કમ્પ્લીટ થાય છે અહીંયા. અને હવે આપણે શું કરવાનું છે કે જાન્યુઆરી સુધી ભણવા માટે આપણે ટાઈમ આપી રહ્યા છીએ. ઓનલાઈન એક્ઝામ પછી લેવામાં આવશે, માર્ચ કે એપ્રિલમાં આપણે રાખશું. અને સાથે સાથે ઓરલ ગાથા પણ હશે, ગાથાની પણ એક્ઝામ હશે. એક બે ગાથા આપણે જેવી રીતે જીવ વિચારની લીધી હતી એવી જ રીતે લેવાની છે. તો એના માટે બધાને પ્રિપરેશન સ્ટાર્ટ કરી લેવાનું છે. 2 મંથ્સનું આપણે ટાઈમ આપવામાં આવશે. ઓકે. તો આપણે માર્ચ કે એપ્રિલમાં એવી રીતે ગ્રુપમાં જ નાખવામાં આવશે. કોઈના પણ કોઈ સૂચનો હોય તો મને મોકલજો. ઓકે. તો એવી રીતે આપણને શું કરવાનું છે, નવતત્વ ઉપર મેન તો સમજવાનું છે, શ્રદ્ધા રાખવાની છે, તો સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે અહીંયા આપણને. એટલે આ બધું આપણને માત્ર એમ એક્ઝામ માટે નહીં, પણ સાચું એપ્લિકેશન કરવાનું છે પોતપોતાની લાઈફમાં. એ ખાસ ધ્યાન રાખવાનું. જીન વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જનમ જયતિ શાસનમ પ્રણમ.